શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે ઉપદેશ યુધિષ્ઠિરને આપે છે કે તું કહીશ ત્યાં એનું રક્ષણ કોણ કરશે, ખાશે શું, આ તદ્દન ગેરવ્યાજબી વાત છે. અહીંયા તારું રક્ષણ તું કરસ, ઠાકોરજી જ કરે છે. તો જે તારું રક્ષણ કરે છે, તને ભોજન આપે છે, એનું ત્યાં કરશે. તું એ ભૂલી જા કે તું કરતા છો. હવે આગળ, સોમધ્ય મહારાજ ભગવાન ભૂત ભાવન, કોલ રૂપતીર્ણો શ્યામ ગાવાય સુરદ્વેષાનામ. અર્થ, નારદજી કહે છે, હે મહારાજ, તે જ પ્રાણીઓનું પાલન કરનાર આ ભગવાન દેવોના દુશ્મનનો નાશ કરવા હાલમાં ભૂમિ પર કાલ રૂપે અવતર્યા છે. આખું કહી દીધું કે ભગવાન અત્યારે કોનો નાશ કરવા? દેવોના દુશ્મનોનો નાશ કરવા ભૂતલ પર અવતર્યા છે. સુબોધનીજી મહારાજ એમ સંબોધન કરીને બતાવ્યું છે કે તમારે ડર રાખવાની જરૂર નથી. કોને કે? યુધિષ્ઠિરને. કોણ કે છે? નારદજી. તમારું જે રાજ્ય છે એથી પણ અધિક રાજ્ય તમને આપશે, કારણ કે તમે સંભાવ રાખો છો. આજે ધૃતરાષ્ટ્રે આખી જિંદગી તમારી સાથે આવું કર્યું, છતાંય તમે એને પિતૃતુલ્ય ગણીને એને જ પગે લાગો, એના આશીર્વાદ લ્યો છો, એનું વરદાન લેવા જાઓ છો, એને સવારે તમે ચરણ સ્પર્શ કરવા જાઓ છો. ભગવાન આ બધું જુએ છે, એટલે તમારું છે એનાથી અધિક રાજ તમને આપશે. હવે જ્ઞાન દ્રષ્ટિથી ભગવાનને બતાવતા હોય એમ તો કહે છે, સોયમ, આ તે ભગવાન, અને આ જે દેખાય છે તે ભગવાન સિવાય બીજું કંઈ નથી, એ સ્પષ્ટ કરવા કહે છે ભગવાન. તો ભગવાનના પધારવાનું પ્રયોજન શું છે? ત્યાં કહે છે ભૂત ભાવન, પ્રાણીઓનું પાલન કરનાર. ભૂતાની ભાવયતી પાલયતી, દોષદરીકરણેથી, પ્રાણીઓનું પાલન કરનાર, પ્રાણીઓનું ભાવયતી, દોષનો નાશ કરીને પાલન કરે છે, એવો અર્થ છે. તેમ પોતે સ્વતંત્રપણે દરેકનો સંહાર કરનાર છે, તો પણ સંહારરૂપ લીલા કરવામાં વિશેષ અધિકાર કાળને આપ્યો હોવાથી પોતે દરેકનું પાલન કરે છે. જીવોને ભક્તિ સિદ્ધ થાય તે માટે કાળના જેવું રૂપ ધારણ કરે છે, અને દેવોના શત્રુઓનો નાશ કરે છે. દેવોના શત્રુઓનો કોણ નાશ કરે છે? ઠાકોરજી. આ વામન અવતાર નથી, કારણ કે વામન ભગવાન તો અદિતિમાં સ્વર્ગમાં અવતરેલા. આ ભગવાન શ્રી કૃષ્ણ તે અશ્યામ આ ભૂમિ પર પ્રગટ થયા છે. વામન ભગવાન ક્યાં પ્રગટ થયા હતા? સ્વર્ગમાં. અને આ પ્રભુ તો ક્યાં પ્રગટ થયા છે? ભૂમિ પર. ભૂમિનો ભાર ઉતારવા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, આ બધું આપણે જાણીએ છીએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું નિરૂપણ કરી ઉપસંહાર કરતા નારદજી યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે. નિષ્પાદિતમ દેવ કાર્યમ શેષ પ્રતીક્ષતે તાવદ્યુય વેક્ષત્વમ ભવેદ્વા વિદેશ્વર. અર્થ, ભગવાન શ્રી કૃષ્ણે દેવતાઓનું કાર્ય પૂરું કરી દીધું છે. બાકી રહેલું કાર્ય પૂરું કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુ જ્યાં સુધી પૃથ્વી પર બિરાજે છે ત્યાં સુધી તેમને એમની પ્રતીક્ષા કરવાના. જ્યાં સુધી ઠાકોરજી ભૂતલ પર છે ત્યાં સુધી આપણાથી બીજું કાંઈ કરાય નહીં. સુબોધિનીજી શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંધના
7મા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું નિરૂપણ કરી ઉપસંહાર કરતા નારદજી યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે. નિષ્પાદિતમ દેવ કાર્યમ વશેષમ પ્રતીક્ષતે તાવદ્યુય વેક્ષત્વમ ભવેદ્યાવધિહેશ્વર. અર્થ, ભગવાન શ્રી કૃષ્ણે દેવતાઓનું કાર્ય પૂરું કરી દીધું છે, બાકી રહેલું કાર્ય પૂરું કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુ જ્યાં સુધી બિરાજે છે પૃથ્વી પર ત્યાં સુધી એમની પ્રતીક્ષા કરો. સુવિધણી છે. શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંધના 7મા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, મયા નિષ્પાદિતમ ક્ષત્ર દેવ કાર્યમ શેષત યદર્થમ વિતરણો હંમેશનો બ્રહ્મણાતીર્થ. અર્થ, બ્રહ્માની પ્રાર્થનાથી બલરામજી સાથે હું આ લોકમાં જે કાર્ય કરવા આવ્યો હતો તે બધું દેવોનું કાર્ય મેં પૂરું કરી દીધું. હવે ઠાકોરજી ક્યાં છે? હસ્તિનાપુરમાં. એટલે કે છે હવે મારું બધું કાર્ય પૂરું થઈ ગયું. કોનું કાર્ય? દેવોનું. કોણે કર્યું? ઠાકોરજીએ. એટલે કે છે હવે મારે અહીંથી રજા લેવામાં વાંધો નથી. અવશેષ એટલે ભૂમિને ભાર ઉતારનારનો ભાર ઉતારવાનો બાકી રહ્યું છે, જેની ભગવાન રાહ જોવે છે. હકીકતમાં તો આદવાસાળી યાદવોનો નાશ થઈ ગયા પછીનો પ્રસંગ છે, પણ નારદજી એ વાત યુધિષ્ઠિરને કહી નથી. એ લીલા સાંભળી યુધિષ્ઠિરનો વધુ મોહ થઈ જાય માટે તે ગુપ્ત રાખવા ભગવાન પ્રતીક્ષા કરે છે. યાદવાસાળી થઈ ગયો, યાદવો પતી ગયું, પણ આ વાત યુધિષ્ઠિરને નારદજી નથી કરતા. પાછો મોહ થાય. ભગવાને તો જો એક કાર્ય બાકી હતું, ભૂમિનો ભાર ઉતારવાનો, એટલે યાદવોનો વિનાશ. નારદજી વાત કહી રહ્યા ત્યારે ભગવાન ભૂતલ પરથી પધારી ગયા છે. એટલે નારદજીના કહેવાનો અભિપ્રાય એ છે કે લીલા વિશે તમે સાંભળો ત્યાં સુધી પ્રતીક્ષા, હજી કીધું નથી, એટલે કે હવે પ્રતીક્ષા કરો. ભગવાનની ઈચ્છા જેમને પૃથ્વી પર રાખવાની છે એને મૃત્યુથી દૂર કરવા અથવા એમનો મોહ દૂર કરવા જ્યાં સુધી ભગવાન આવે ત્યાં સુધી તાવત રાહ જુઓ. ભગવાન તો અમને અહીં મૂકી દ્વારકા પધાર્યા છે. તે અમારા મોહનું નિવારણ કેવી રીતે કરશે? એવી શંકાનું નિવારણ ઈશ્વર પદથી કરે છે. આપ ઈશ્વર છો, સર્વ સમર્થ છો, સર્વ કંઈ કરવા શક્તિમાન છો. પ્રભુ શું ન કરી શકે? તારે એ બધું કરી શકે. હવે નારદજીનો ઉપદેશ અહીંયા પૂરો. કાલથી આવશે ધૃતરાષ્ટ્રનો મોક્ષ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત ગુરુદેવને प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.